રોજ સવારે જાગીએ, ટેલિવિઝન ઓન કરીએ કે પેપર ખોલીને વાંચીએ તો પહેલી હેડલાઇન એ જ હોય, વાંચવાને જોવા મળે ટ્રમ્પના ટેરિફ વિશે. ટ્રમ્પ મન ફાવે ત્યારે ટેરિફ વધારે, મન ફાવે એટલે ટેરિફ લગાડે યુએસએના પ્રેસિડેન્ટ. પણ ટ્રમ્પની આ દાદાગીરી સામે પહેલીવાર ભારતમાંથી અવાજ ઉઠ્યો છે, નાગરિકોમાંથી. અને એ અવાજ આપણા ગુજરાતના અમરેલીથી ઉઠ્યો છે. ભારતીય જન પરિષદના નેજા હેઠળ અમરેલી જિલ્લા બેંકથી જીવરાજ મહેતા ચોક સુધી રેલી કાઢવામાં આવી અને આ રેલીમાં નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા, ભરત કાનાબાર સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા. હાથમાં બેનરો હતા, સ્વદેશી અપનાવો સાથે ટ્રમ્પ તેરી દાદાગીરી નહીં ચલેગી જેવા સૂત્રો લખેલા હતા. મને પણ ખબર છે કે મારી ચેનલ, આ ગુજરાતી ચેનલ ટ્રમ્પ કે ટ્રમ્પની ટીમમાંથી કોઈ જોતું નહીં હોય, પણ એ હકીકત છે. ટ્રમ્પે એટલું સમજવું પડશે, ભારત છે શું, ભારતની શક્તિ છે શું. બની શકે તમે મહાસત્તા છો, તમારો દેશ મહાસત્તા છે, પણ કુદરતે આપેલી સાચી સત્તા ભારતમાં છે. એટલે મહેરબાની કરીને ટેરર બેરર અને તમારું ટેરિફનું તરકટ જે છે ને અમારી જોડે ના કરશો. સોશિયલ મીડિયા જોઈ લેજો. ઘણા લોકો તો એમ કહે છે કોવિડની અંદર જે ભારતીય નાગરિક 50-100 રૂપિયાનો માવો મસાલો ખાતો હોય એના ટ્રમ્પના ટેરિફના ટેરરનો શું ફરક પડવાનો. આટલું ટ્રમ્પ વાંચી લે ને એકવાર તો એનું 50% ભૂલી જશે.